અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ઓનલાઈન ગેમિંગના નુકસાનનું જીવંત ઉદાહરણ બની છે। શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાંની એક ઘટના જ્યાં ફ્રી ફાયર ગેમ રમતા યુવકે તેની માતાના મોબાઈલમાંથી 14,000 રૂપિયા ગેમિંગ ઝોનમાં ટ્રાન્સફર કર્યા અને માતાને આ રકમ ગુમાવવાની જાણ ન થાય તે માટે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો। 19 વર્ષના યુવકે ફ્રી ફાયર ગેમ રમતી વખતે 14,000 રૂપિયા ગુમાવ્યા હતા। આ રકમ તેણે પોતાની માતાના ગૂગલ પે એકાઉન્ટમાંથી ગેમમાં ટ્રાન્સફર કરી હતી। માતાને આ રકમ ગુમાવવાની જાણ ન થાય તે માટે તેણે એક અનોખો પ્લાન બનાવ્યો। 1 જાન્યુઆરીએ આરોપી અને તેના સાથીએ ગોપીપુરા વિસ્તારમાં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ મશીનને તોડવાનો પ્રયત્ન કર્યો। તેઓએ યુટ્યુબ વિડીયો પરથી એટીએમ મશીન તોડવાની રીત શીખી, પરંતુ મશીનને નુકસાન પહોંચાડવામાં તેમને સફળતા ના મળી અને પોલીસ આવી જતાં બંને ત્યાંથી નાસી ગયા। એસીપીએ આ મામલે જણાવ્યું કે બેંકના અધિકારીઓએ ફરિયાદ નોંધાવતા પોલીસ તરત જ હરકતમાં આવી હતી। સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે 19 વર્ષના યુવક અને એક કિશોરની ધરપકડ કરી। પૂછપરછમાં તેમણે ચોરી માટેનો આ પ્લાન પોતે જ રચ્યાનો ખુલાસો કર્યો। એટીએમ તોડવા માટે આરોપીઓએ ચોરાયેલી મોટરસાઇકલનો ઉપયોગ કર્યો હતો। આ બાઇક ચોરીનો ગુનો પણ તેમની સામે દાખલ કરવામાં આવ્યો છે। 1 જાન્યુઆરી 2025ના દિવસે નાઇટમાં ગોપીપુરા હનુમાનપુરા 4 રસ્તા પાસે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયત્ન થયેલો અને એના અનુસંધાને આઈસીઆઈસીઆઈ બેંકના ઓફિસરો દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 305 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલો અને એ ગુનાની તપાસમાં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વિવિધ વિસ્તારના સીસીટીવીઓ ચેક કરતા હતા। દરમિયાન સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની બાતમીના આધારે 2 ઈસમોને પકડવામાં આવેલા, જેમાં એક ઈસમ છે 19 વર્ષનો છે અને એક છે એ જુવેનાઇલ છે। જે 19 વર્ષનો જે ઈસમ છે એની પૂછપરછમાં એવું જાણવા મળેલ કે તે ફ્રી ફાયર નામની મોબાઈલ ગેમમાં 14,000 રૂપિયા હારી ગયેલ અને એ જે 14,000 રૂપિયા છે એની મધરના એકાઉન્ટમાંથી એણે ગૂગલ પેથી ટ્રાન્સફર કરેલા હતા અને એની મધરને એ 14,000 રૂપિયા એના એકાઉન્ટમાંથી ગયા છે એવી ખબર ના પડે એટલા માટે ચોરી કરવાનો પ્લાન બનાવેલો અને એ ચોરી કરવા માટે એમણે એટીએમ બ્રેક કરવા માટે યુટ્યુબ ઉપર શીખેલા કે કઈ રીતે એટીએમ બ્રેક કરવું અને પોતે પકડાઈ ના જાય એની તકેદારીના ભાગરૂપે તેઓએ એમની બાજુમાંથી જ એક મોટરસાઇકલની ચોરી કરેલી અને એટીએમ બ્રેક કરવા માટે ગયેલા, પરંતુ એમનાથી એટીએમ બ્રેક થયેલ નહીં અને ત્યાંથી એ નાસી ગયેલા। બાઇક ચોરી અંગેનો પણ એક બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે અને 19 વર્ષનો જે વ્યક્તિ છે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।